નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનોની સહાયમાં જે આવતીકાલથી વધારો થવાનો છે તેના વિશે। તો તમામ ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળશે સૌથી મોટી ભેટ। સરકારે આપ્યા છે ખુશીના સમાચાર। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે। આ સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે। ગંગા સ્વરૂપા સહાય યોજનાની મુખ્ય બાબતો તેમાં માસિક સહાય બહેનોને દર મહિને ₹1250 સીધા બેંક ખાતામાં મળે છે। ઘરે બેઠા પેન્શન ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લાભાર્થીઓને તેમના ઘરે જ નાણાં પહોંચાડવામાં આવે છે। પુનઃલગ્ન સહાય જો વિધવા બહેનો પુનઃલગ્ન કરે છે તો સરકાર દ્વારા ₹50,000ની પ્રોત્સાહન આર્થિક સહાય આપવામાં આવે છે। હયાતીની ખરાઈ સહાય ચાલુ રાખવા માટે દર વર્ષે લાભાર્થી બહેનોએ જીવિત હોવા અંગેની ચકાસણી હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત રહે છે। તો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે તે સહાયમાં ₹1250ની સહાય મળવાપાત્ર થાય છે। અને ઘરે બેઠા પણ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટમેન તમને ઘરે આવીને તમને જે રૂપિયા મળે છે તે તમને આપી શકે છે। અને ત્યારબાદ રાજ્યના બજેટમાં આ યોજના માટે ₹3015 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે। વધુમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ પેન્શનની રકમ વધારીને ₹3000થી ₹4000 સુધી કરવા માટે મહિલાઓ દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી રહી છે।